નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 4 ની અંદર આપણે ઇન્ટ્રોડક્શન સુધી આપણે ચર્ચા કરી છે. આજે આપણે નવો ટોપિક આપણે ચર્ચા કરીએ કોસેલ લુઈસ અભિગમ, જે બોર્ડની પરીક્ષા માટે મોસ્ટ ટાઈમ્ડ ઇક્વેશન તરીકે છે. તો એની અંદર આપણે વાત કરીએ કે લુઈસનો આપણે અભિગમ તરીકે આપણે વાત કરીએ તો લુઈસે પરમાણુને ધન વીજભારિત કેન્દ્ર તરીકે ધન વીજભારિત કર્ણક તરીકે રજૂ કર્યું છે. આ કર્નલમાં કેન્દ્ર અને અંદરની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન હોય છે. જ્યારે બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ કે કોસેલ-લુઈસ અભિગમની અંદર આપણે વાત કરીએ કે લુઈસે પરમાણુને ધન વીજભારિત કર્ણક તરીકે રજૂ કર્યું છે. આ કર્ણકની અંદર કેન્દ્ર અને અંદરની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન હોય છે, જ્યારે બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન આપણે સમાવી શકીએ છીએ. તેથી આપણે કહી શકીએ કે આમ સોડિયમ પરમાણુમાં બાહ્યતમ કક્ષામાં રહેલા એક ઇલેક્ટ્રોન ને સંગમના એક ખૂણા પર ગોઠવી શકાય છે. કે સોડિયમ પરમાણુની વાત કરીએ કે સોડિયમ પરમાણુ કે જેની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન હોય છે, જેનો પરમાણિક ક્રમાંક આપણે વાત કરીએ કે સોડિયમ કે જેનો પરમાણિક ક્રમાંક 11 છે, કે જેની ઇલેક્ટ્રોન રચના આપણે લખીએ 281 થશે. બાહ્યતમ કક્ષામાં રહેલા જે એક ઇલેક્ટ્રોન છે એને આપણે સંગમના એક ખૂણા એટલે કે એક છેડા ઉપર આપણે ગોઠવી શકીએ છીએ. જ્યારે નિષ્ક્રિય વાયુઓ બધા જ 8 ઇલેક્ટ્રોન સમઘનના 8 ખૂણાઓ ઉપર ગોઠવી શકાય છે. કે આપણે નિષ્ક્રિય વાયુઓની અંદર આપણે વાત કરીએ કે નિષ્ક્રિય વાયુઓ કે જેની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય છે, એ 8 ઇલેક્ટ્રોન આપણે સમઘનના 8 ખૂણાઓ ઉપર ગોઠવી શકીએ છીએ. તેથી લુઈસ નામના વૈજ્ઞાનિકે લુઈસે નોંધ્યું કે જ્યારે પરમાણુઓ જ્યારે રાસાયણિક બંધથી જોડાય છે, ત્યારે નજીકના નિષ્ક્રિય વાયુ જેવી નિષ્ક્રિય વાયુ જેવી
સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે। કે આપણે વાત કરીએ કે લુઈસ નામના વૈજ્ઞાનિકે ત્યાર પછી નોંધ્યું કે જ્યારે પરમાણુઓ રાસાયણિક બંધથી જોડાય છે ત્યારે નજીકના નિષ્ક્રિય વાયુ જેવી સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે। એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવીને અથવા તો ઇલેક્ટ્રોન મેળવીને નજીકના નિષ્ક્રિય વાયુ જેવી સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે। તો એ આપણે લુઈસના અભિગમની અંદર એ આપણે વાત કરી શકીએ છીએ કે લુઈસ નામના વૈજ્ઞાનિકે જે એટમ જે છે પરમાણુ કે જેને આપણે ગોળાકાર તરીકે આપણે નક્કી કરી શકીએ છીએ એટલે કે ધન વીજભારિત કર્નલ તરીકે રજૂ કર્યું છે। આ કર્નલમાં કેન્દ્ર અને અંદરની કક્ષામાં ઇલેક્ટ્રોન હોય છે જ્યારે આઉટરમોસ્ટ ઓર્બિટ એટલે કે બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય છે। તો સોડિયમ પરમાણુ કે જેની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય છે એને આપણે શંકરના એક ખૂણા ઉપર ગોઠવી શકીએ છીએ જ્યારે નિષ્ક્રિય વાયુ કે જેની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય છે એને આપણે 8 ખૂણા ઉપર આપણે ગોઠવી શકીએ છીએ। વધુમાં એને નોંધ્યું કે જ્યારે પરમાણુઓ રાસાયણિક બંધથી જોડાય છે ત્યારે એ નજીકના નિષ્ક્રિય વાયુ જેવી સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે। અણુઓ જેવા કે O2 Cl2 F2 વગેરે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે। કે અણુઓ જેવા કે O2 Cl2 F2 વગેરે ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી કરીને સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે। પરંતુ અપવાદ તરીકે આપણે વાત કરીએ હાઇડ્રોજન તો એ આપણે લુઈસના અભિગમની અંદર એ આપણે ચર્ચા કરી શકીએ છીએ। નેક્સ્ટ આપણે વાત કરીએ કે લુઈસ સંજ્ઞાની અંદર એ આપણે ચર્ચા કરીએ લુઈસ સંજ્ઞા તો કેન્દ્રની રચનામાં બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને કેન્દ્રની રચનામાં ફક્ત ચલો એ આપણે વાત કરીએ કે લુઈસ સંજ્ઞાની અંદર એ આપણે વાત કરીએ છીએ કે અણુની રચનામાં ફક્ત બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન જ બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન જ ભાગ લે છે પરંતુ આંતરિક કોષમાં રહેલા આંતરિક કોષમાં રહેલા ઇલેક્ટ્રોન રક્ષિત હોવાને કારણે બંધની રચનામાં ભાગ લેતા હોતા નથી। તો વિદ્યાર્થી મિત્રો એ આપણે લુઈસ સંજ્ઞાની અંદર આપણે વાત કરીએ કે અણુની રચનામાં ફક્ત બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન જ ભાગ લે છે એટલે કે આઉટરમોસ્ટ ઓર્બિટમાં રહેલા જે ઇલેક્ટ્રોન છે એ ફક્ત અણુની રચનાની અંદર ભાગ લે છે। આંતરિક કોષ એટલે કે અંદરની કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન છે એ રક્ષિત હોવાને કારણે એ બંધની રચનાની અંદર ભાગ લેતા હોતા નથી। તો લુઈસ નામના વૈજ્ઞાનિકે લુઈસે જણાવ્યું કે
બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને દર્શાવવા માટે ટપકા એટલે કે ડોટ ચિહ્નનો ઉપયોગ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કોન્સન્ટ્રેશન અહીંયા આપણે રાખવું છે કે લુઇસે બાહ્યતમ કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન છે એને દર્શાવવા માટે ટપકા એટલે કે ડોટ સંજ્ઞાનો ઉપયોગ કર્યો છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે દ્વિતીય આવર્તક કોષ્ટકની અંદર આપણને જે આપેલા છે તત્વોની એની અંદર આપણે વાત કરીએ કે લિથિયમ કે જેનો પરમાણુ ક્રમાંક 3 છે એની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે જેને આપણે ડોટ સિમ્બોલ વડે આપણે લુઇસ સંજ્ઞા વડે આપણે દર્શાવી શકીએ છીએ. સેકન્ડલી આપણે લઈએ બેરિલિયમ કે જેની બાહ્યતમ કક્ષામાં બે ઇલેક્ટ્રોન હશે જેને આપણે ડોટ લુઇસ સંજ્ઞા વડે દર્શાવી શકીએ છીએ. બોરોન કે જેની બાહ્યતમ કક્ષામાં અહીંયા 3 ઇલેક્ટ્રોન છે. કાર્બન કે જેની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. નાઇટ્રોજન કે જેની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. ઓક્સિજન કે જેની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. ફ્લોરીન કે જેની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. અને નિયોન કે જેની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે જેને આપણે લુઇસ સંજ્ઞા ડોટ ચિહ્ન વડે આપણે દર્શાવી શકીએ છીએ. તો અહીંયા બાહ્યતમ કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન છે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન તરીકે પણ અહીંયા આપણે ઓળખીએ છીએ. સંયોજકતા ઇલેક્ટ્રોન તરીકે ઓળખી શકાય છે. જે સંયોજકતાની ગણતરી માટે ઉપયોગી છે કે બાહ્યતમ કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન છે જેને આપણે વેલેન્સ ઇલેક્ટ્રોન એટલે કે સંયોજકતા ઇલેક્ટ્રોન તરીકે આપણે ઓળખીએ છીએ જે સંયોજકતાની ગણતરી કરવા માટે મદદરૂપ થાય છે. તો લુઇસ સંજ્ઞાની અંદર આપણે ચર્ચા કરી છે. નેક્સ્ટ આપણે વાત કરીએ કોસેલ અભિગમ. અલગથી પણ ક્વેશ્ચન અહીંયા આપણને પૂછાય છે વિદ્યાર્થી મિત્રો કે કોસેલનો અભિગમ સમજાવો. ઓકે, તો કોસેલના અભિગમની અંદર અહીંયા આપણને પોઈન્ટ્સ અહીંયા આપણને આપેલા છે. ફર્સ્ટ અહીંયા આપણે વાત કરીએ કે આવર્ત કોષ્ટકમાં વધુ વિદ્યુત ઋણમય હેલોજન પરમાણુ અને વધુ વિદ્યુત ધર્મય આલ્કલી તત્વો નિષ્ક્રિય વાયુથી જુદા પડે છે. નિષ્ક્રિય વાયુથી જુદા પડે છે. ફર્સ્ટ પોઈન્ટ એ આપણને આપેલું છે વિદ્યાર્થી મિત્રો કે આ કોષ્ટકમાં વધુ વિદ્યુત ઋણમય હેલોજન તત્વો અને વધુ વિદ્યુત ધનમય આલ્કલી તત્વો નિષ્ક્રિય વાયુથી જુદા પડે છે. સેકન્ડ એ આપણે વાત કરીએ કે હેલોજન તત્વો ઇલેક્ટ્રોન મેળવીને ઋણ વીજભારિત અને આલ્કલી તત્વો ઇલેક્ટ્રોન ગુમાવીને
વીજભારિત બને છે કે આપણે સેકન્ડ પોઈન્ટ ની અંદર આપણે વાત કરીએ કે હેલોજન તત્વો જે છે એ સરળતાથી ઇલેક્ટ્રોન મેળવવાની ક્ષમતા ધરાવે છે તો ઇલેક્ટ્રોન મેળવીને તે ઋણ વીજભારની અંદર કન્વર્ટ થાય છે અને આલ્કલી તત્વો જે છે એ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા ધરાવે છે તો ઇલેક્ટ્રોન ગુમાવીને ધન વીજભારિત બને છે તો આ રીતે બનતા ધન અને ઋણ વીજભારિત ધન અને ઋણ વીજભારિત આયનો નિષ્ક્રિય વાયુ જેવી સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે ત્યારે તેની ઇલેક્ટ્રોન રચના NH2 Np6 વડે દર્શાવી શકાય છે તો વિદ્યાર્થી મિત્રો એ આપણને કે આ રીતે ધન વીજભારિત અને ઋણ વીજભારિત આયનો એ નિષ્ક્રિય વાયુ જેવી સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરીને નજીકના નિષ્ક્રિય વાયુ જેવી સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે ત્યારે તેની ઇલેક્ટ્રોન રચના જે છે એ NH2 Np6 વડે આપણે દર્શાવી શકીએ છીએ નેક્સ્ટ પોઈન્ટ આપણે વાત કરીએ કે સ્થિર વિદ્યુત આકર્ષણ વડે આ ધન અને ઋણ આયનો સ્થાયી થયેલા હોય છે કે સ્થિર વિદ્યુત આકર્ષણ વડે આ ધન અને ઋણ આયનો સ્થાયી થયેલા હોય છે તો આયનીય બંધની રચનામાં આયનીય સંયોજનોની રચનામાં ઊંચી આયનીકરણ એન્થાલ્પી ધરાવતા પરમાણુઓ ઊંચી આયનીકરણ એન્થાલ્પી ધરાવતા પરમાણુ વધુ વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ સાથે જોડાય જે બંધ બનાવે છે તેને આયનીય બંધ કહે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે વાત કરીએ કે આયનીય સંયોજનની રચનામાં ઊંચી આયનીકરણ એન્થાલ્પી ધરાવતા પરમાણુ વધુ વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ સાથે જોડાઈને જે બંધની રચના કરે છે જેને આપણે આયનીય બંધ તરીકે આપણે ઓળખીએ છીએ અને લાસ્ટ પોઈન્ટ અહીં આપણે વાત કરીએ કે તત્વની આયનીય બંધ બનાવવાની ક્ષમતાને વિદ્યુત સંયોજકતા કહે છે વિદ્યુત સંયોજકતા કહે છે કે તત્વની જે આયનીય બંધ બનાવવાની જે ક્ષમતા છે જેને આપણે વિદ્યુત સંયોજકતા તરીકે ઓળખીએ છીએ જે ઇલેક્ટ્રોન ગુમાવવાની અથવા તો મેળવવાની સંખ્યા ઉપર આધાર રાખે છે તો એ આપણે કોષના અભિગમની અંદર આપણે વાત કરી કે આવર્ત કોષ્ટકમાં વધુ વિદ્યુત ઋણમય હેલોજન અને વધુ વિદ્યુત ધનમય આલ્કલી તત્વો કે જે નિષ્ક્રિય વાયુથી જુદા પડે છે હેલોજન તત્વો ઇલેક્ટ્રોન મેળવીને ઋણ વીજભારિત અને આલ્કલી તત્વો ઇલેક્ટ્રોન ગુમાવીને ધન વીજભારિત બને છે
આ રીતે બનતા ધન અને ઋણભારિત આયનો એ નિષ્ક્રિય વાયુ જેવી સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે ત્યારે તેની ઇલેક્ટ્રોન રચના NH2 NP6 વડે આપણે દર્શાવી શકીએ છીએ સ્થિર વિદ્યુત આકર્ષણ વડે આ ધન અને ઋણ આયનો સ્થાયી થયેલા હોય છે તો આયની સંયોજનની રચનામાં ઓછી આયનીકરણ એન્થાલ્પી ધરાવતા પરમાણુ વધુ વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ સાથે જોડાઈને જે બંધ બનાવે છે તેને આપણે આયનીય બંધ તરીકે ઓળખીએ છીએ અને તત્વની આયનીય બંધ બનાવવાની ક્ષમતાને આપણે વિદ્યુત સંયોજકતા તરીકે ઓળખીએ છીએ તો એક્ઝામ્પલ્સ ની અંદર આપણે વાત કરીએ કે NaCl અણુની અંદર આપણે વાત કરીએ કે NaCl અણુની અંદર આપણે ચર્ચા કરીએ કે સોડિયમ પરમાણુ છે કે જેનો પરમાણિક ક્રમાંક 11 છે કે જેની ઇલેક્ટ્રોન રચના અહીં આપણે વાત કરીએ 2 8 1 છે બાહ્યતમ કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન છે જેને અહીં આપણે સંયોજકતા ઇલેક્ટ્રોન તરીકે આપણે ઓળખીએ છીએ કે આઉટરમોસ્ટ ઓર્બિટમાં રહેલા જે ઇલેક્ટ્રોન છે જેને આપણે વેલેન્સ ઇલેક્ટ્રોન એટલે કે સંયોજકતા ઇલેક્ટ્રોન તરીકે ઓળખીએ છીએ તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવું છે જો બાહ્યતમ કક્ષામાં 1 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો એ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા ધરાવે છે તો સોડિયમ પરમાણુ કે જેની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે તો 1 ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવે છે અને તે ધન આયનની અંદર રૂપાંતર પામે છે એટલે કે સોડિયમ આયનની અંદર રૂપાંતર પામે છે ત્યારે તેની ઇલેક્ટ્રોન રચના જે છે એ 2 8 નિષ્ક્રિય વાયુ નિયોન જેવી સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે ફરીથી આપણે વાત કરીએ કે સોડિયમ પરમાણુ કે જેનો પરમાણિક ક્રમાંક 11 છે જેની ઇલેક્ટ્રોન રચના 2 8 1 છે બાહ્યતમ કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન છે જેને આપણે વેલેન્સ ઇલેક્ટ્રોન એટલે કે સંયોજકતા ઇલેક્ટ્રોન તરીકે ઓળખીએ છીએ તો એ આપણે કોન્સન્ટ્રેશન રાખવું છે કે જો બાહ્યતમ કક્ષામાં 1 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો એ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા ધરાવે છે અને ઇલેક્ટ્રોન ગુમાવીને તે ધન આયનની અંદર રૂપાંતર પામે છે તો સોડિયમ પરમાણુ કે જેની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે તો 1 ઇલેક્ટ્રોન ગુમાવીને એ સોડિયમ આયન એટલે કે Na+ આયનની અંદર રૂપાંતર પામે છે ત્યારે તેની ઇલેક્ટ્રોન રચના 2 8 એટલે કે નિયોન જેવી સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે સેકન્ડલી આપણે વાત કરીએ કે ક્લોરીન પરમાણુ કે જેનો પરમાણિક ક્રમાંક 17 છે એની ઇલેક્ટ્રોન રચના 2 8 7 છે જો બાહ્યતમ કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન છે જેને આપણે વેલેન્સ ઇલેક્ટ્રોન એટલે કે સંયોજકતા ઇલેક્ટ્રોન તરીકે આપણે ઓળખીએ છીએ તો બાહ્યતમ કક્ષામાં જો 5 6 કે 7 ઇલેક્ટ્રોન હોય બાહ્યતમ કક્ષામાં જો 5 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તો એની જરૂરિયાત પ્રમાણે 1 2 કે 3 ઇલેક્ટ્રોન તે મેળવે છે તો ક્લોરીન પરમાણુને નજીકના નિષ્ક્રિય વાયુ જેવી સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે 1 ઇલેક્ટ્રોનની જરૂર પડે છે તો ક્લોરીન પરમાણુ જે છે એ 1 ઇલેક્ટ્રોન મેળવીને ક્લોરાઇડ આયન Cl- આયનની અંદર રૂપાંતર પામે છે ત્યારે એની ઇલેક્ટ્રોન રચના 2 8 8 એટલે કે આર્ગોન જેવી સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જો બાહ્યતમ કક્ષામાં 5 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તો એની જરૂરિયાત પ્રમાણે 1 2 3 ઇલેક્ટ્રોન એ મેળવે છે તો ક્લોરીન પરમાણુ કે જેની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે તો એની નજીકના નિષ્ક્રિય વાયુ જેવી સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે 1 ઇલેક્ટ્રોનની જરૂરિયાત હોય છે તો 1 ઇલેક્ટ્રોન મેળવીને જો 1 ઇલેક્ટ્રોન મેળવે તો એ ઋણ આયનની અંદર રૂપાંતર પામે છે અને ક્લોરાઇડ આયનની અંદર રૂપાંતર પામે છે ત્યારે એની ઇલેક્ટ્રોન રચના 2 8 8 એટલે કે આર્ગોન જેવી સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે તો એ આપણને Na+ અને Cl- આયનો જોડાઈને એ આપણને NaCl અણુની આપણને રચના કરે છે તો Na કે જેની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે અને ક્લોરીન કે જેની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે તો એક ઇલેક્ટ્રોનની એ સહિયારી ભાગીદારી કરીને અહીં આપણે નજીકના નિષ્ક્રિય વાયુ જેવું સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે એટલે કે એક ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી કરીને અહીં આપણે NaCl અણુની આપણે રચના કરે છે સેકન્ડલી આપણે એક્ઝામ્પલની અંદર આપણે વાત કરીએ CF2 કેલ્શિયમ ફ્લોરાઇડ તો કેલ્શિયમ પરમાણુ કે
જેનો પરમાણિક ક્રમાંક એ આપણને 20 આપેલો છે, જેની ઇલેક્ટ્રોન રચના 2 8 8 2 છે કે બાહ્યતમ કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન છે જેને આપણે સંયોજકતા ઇલેક્ટ્રોન તરીકે આપણે ઓળખીએ છીએ, તો બાહ્યતમ કક્ષામાં જો 1 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો એ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા ધરાવે છે। તો કેલ્શિયમ પરમાણુ કે જેની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે તો 2 ઇલેક્ટ્રોન ગુમાવીને અહીંયા Ca2+ આયનની અંદર રૂપાંતર પામે છે, ત્યારે એની ઇલેક્ટ્રોન રચના 2 8 8 આર્ગોન જેવી સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે। ફ્લોરીન પરમાણુની અંદર વાત કરીએ કે ફ્લોરીન કે જેનો પરમાણિક ક્રમાંક એ આપણને 9 છે કે જેની ઇલેક્ટ્રોન રચના 2 7 થાય છે, બાહ્યતમ કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન છે જેને આપણે સંયોજકતા ઇલેક્ટ્રોન તરીકે આપણે ઓળખીએ છીએ, તો બાહ્યતમ કક્ષામાં જો 5 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તો એની જરૂરિયાત પ્રમાણે 1 2 3 ઇલેક્ટ્રોન મેળવે છે। તો ફ્લોરીનને નજીકના નિષ્ક્રિય વાયુ જેવી સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે 1 ઇલેક્ટ્રોનની જરૂરિયાત પડે છે અને 1 ઇલેક્ટ્રોન મેળવીને એ ફ્લોરાઇડ આયનની અંદર રૂપાંતર પામે છે, ત્યારે એની ઇલેક્ટ્રોન રચના નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન જેવી સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે। તો અહીં આપણે વિદ્યાર્થી મિત્રો કેલ્શિયમ કે જેની અંદર 2 ઇલેક્ટ્રોન છે, જ્યારે ફ્લોરીન કે જેની અંદર 1 ઇલેક્ટ્રોન છે, તો આને અહીં આપણે 2 વડે આપણે મલ્ટીપ્લિકેશન કરી નાખીએ। ઓકે, તો અહીંયા Ca2+ અને 2 ફ્લોરાઇડ આયનો કમ્બાઈન થઈને આપણને CaF2 ની રચના કરે છે, એટલે કે મિડલ એટમ જે છે કેલ્શિયમ છે એની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે અને ફ્લોરીન પરમાણુઓ છે કે જેની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે। કે એક ઇલેક્ટ્રોનની આપણને સહિયારી ભાગીદારી કરીને અહીંયા આપણને CF2 ની રચના કરે છે કેલ્શિયમ ફ્લોરાઇડ। તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરની અંદર અહીંયા આપણે કોસેલ લુઈસ અભિગમ વિશે આપણે સમજૂતી પ્રાપ્ત કરી છે। થેન્ક યુ।